કહાનીમાં કંઈક એવું છે મિત્રો, જય માતા મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ. અત્યારે આવી જજો દુકાને, અને દુકાને જઈને આપણે ફટાફટ જવાનું છે આપણે ગામમાં, કેમ કે આપણે બાઈ પાસે વિડીયો બનાવવાના આવવાના. તો અમારે આવે છે હરપાલ અને વિશુ, જે અમારા મિત્રો છે, અને અમે બે જવાના છીએ. અમે બધા બાઈ પાસે, અને બાઈ પાસે જાય પછી અમે વિડીયો બનાવી જવા દો. અરે હું શીખડાવતો હતો કે મેં કીધું સ્ટોરી ઉતારાઈ, મેં કીધું છૂટે છૂટ જાય આપણી ગાડી. પછી અમે આવી જાય જગ્યાએ, અને જગ્યાએ સોડાને એવું પીધું, બાઈનો રોલ કર્યો. પછી અમે બાઈ પાસે જઈને વિડીયો બનાવવાનો. વિડીયો પછી અમે ડુંગરે ચડતા હતા ઉપર, ત્યાં લોકેશન હતું જોરદાર. આવું જ કંઈક છે અમારું બાયપાસ, જે રોડું રવિવારે હોય બધા લાડ બધું જોરદાર પબ્લિક. અને રીલ શૂટિંગ કરી ભાઈ અમારે ગડબડ કરતા હતા. પછી ઘડી પાણી બેઠો મેં રીલ શૂટિંગ કરી અહીંયા ભાઈ 20 વાર ટ્રાય મારી પણ કાંઈ ભેગું છું નહીં. પછી ઘડી અમે બે હવાને કરતા અમારા ભાઈને વાળા થઈ જાય ઊભા, કેમ કે એને હાવ કંટાળો જ આવતો હતો અમારો વિડીયો ઉતારવામાં. પછી ભાઈ હળે હળે ઉતરતા હતા. મેં કીધું આગળ જાય રહેતા રહી જાય પડે જ નગર મારો ભાઈ. પછી હું ડાસો સોલત, બીજું કાંઈ થાત નહીં એનું. પછી અમે ઘરે જવા માંડ્યા, અને બ્લોગ સારા લાગ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળ્યા અમે એક હસ્તીને, એ મળશે પાર્ટ 2માં. ત્યાં સુધી બધાને જય માતાજી.